જય શ્રી કૃષ્ણ. જો આ બધો દેખાય જે છે ને એ પાણી નથી હો, એ પરસેવો છે. અને આજની ગરમી, ઓહો, તો પોતાનું ધ્યાન રાખજો ગરમીની અંદર. ચૈત્ર મહિનો પૂરો થવામાં છે પણ કાળા ગજબની ગરમીનું રૂપ દેખાડતી જાય છે. તો જય શ્રી કૃષ્ણ. જો અમારા નાના નાના બાળ ગોપાળ પણ નાવા ગયા હતા, ત્યાંથી આવ્યા છે. જો એટલે કેવાક ના આયા, ઠંડક મજા આવી છે ને ઠંડકમાં, હે? જે નાનકડો રહ્યો ને એ મારો દિયર થાય છે. કેમ હિતનભાઈ? અને આ લાડલો કાકાનો ભત્રીજો. જે કાકાનો ભત્રીજો રહ્યો ને એ મારો કાનોડો છે. તો ગરમી ખૂબ એટલે ખૂબ જ ગરમી છે. તો પોતાનું ધ્યાન રાખજો, પોતાના બાળકોનું પણ ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો. અને એમાં એક ભાઈ મસ્ત કોમેન્ટ કરી છે, મુકેશભાઈએ, કે રૂક જાના નહીં તું કહી હાર કે. મસ્ત જ ગીત પ્રમાણે જ મસ્ત એમણે કોમેન્ટ કરી છે. અને ખરેખર વ્યૂ ન આવે, પછી સબસ્ક્રાઈબ ન વધે, એવું બધું થાય એટલે પછી હારી જ આવી. આમાં તો વ્યૂ માથે જાય યુટ્યુબમાં તો. હાલો, તમે કીધું છે એટલે હિંમત નહીં હારવી, નકર 3 દિવસથી તો એવું જ હાલતું હતું કે હવે આ બધું બંધ કરી દેવું છે એમ. પણ અત્યારે તમે પાછી એવી મસ્ત કોમેન્ટ કરી એટલે તમારો ખૂબ ખૂબ આભાર મુકેશભાઈ પ્રજાપતિ. તો જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો.